નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર ભણી રહ્યા છે. આજે આપણે ચેપ્ટરની બધી જ થિયરી કમ્પ્લીટ થઈ. હવે પાઠ્યપુસ્તક પેજ નંબર 33 ઉપર આપેલા એ 5 પ્રશ્નો વિશે માહિતી શોધો. હવે 5 પ્રશ્નોમાં સૌથી પહેલો પ્રશ્ન છે CaOCl2 આ સંયોજનનું સામાન્ય નામ શું છે? આનું સામાન્ય નામ જણાવવાનું છે. ચલો બધાને યાદ છે CaOCl2 એનું રાસાયણિક નામ કેવું હોય તો કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ થાય હશે. તો આનું સામાન્ય નામ કેવું હોય તો બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજન પાવડર એ કહેવામાં આવે છે. તો CaOCl2 સંયોજનનું સામાન્ય નામ છે બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર. ચલો એના પછીનો બીજો પ્રશ્ન આપેલો છે, આવો છે એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે. આ વિરંજન પાવડર બનવાની ક્રિયા અગાઉ આપણે વિરંજન પાવડરની બનાવટ જોઈ. કેની સાથે? ક્લોરીન વાયુની. તો યાદ કરી પ્રક્રિયા નીચે લખું છું કે ક્લોરીન વાયુ એની શુષ્ક ફોડેલા ચૂના સાથે. શુષ્ક ફોડેલા ચૂનાનું સૂત્ર શું થશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી CaOCl2 મળે છે એટલે કે વિરંજન પાવડર. તો એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથે, તો આ પદાર્થ થયો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બનવાની ક્રિયા થશે. એટલે જવાબ આવશે આવો વિરંજન પાવડર કેની સાથે? ક્લોરીન સાથે. તો નામ આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા એને બીજું પણ કહી શકીએ શુષ્ક ફોડેલો ચૂનો. જેનું રાસાયણિક સૂત્ર થશે CaOH. જવાબ આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે. પ્રક્રિયા નો લખો તો ચાલશે. ડાયરેક્ટ આ જવાબ 1 માર્ક ની અંદર પૂછે. ચલો એના પછીનો પ્રશ્ન છે સખત પાણીને નરમ બનાવવા માટે. અગાઉનો પ્રશ્ન યાદ કરો, ધોવાના સોડા છે કે ધોવાના સોડા પાણીની અંદર નાખવામાં આવશે તો સખત પાણી કેવું બની જશે? નરમ પાણી બનાવશે. કેમ કે સખત પાણી હોય એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા એ આયનો છે એને દૂર કરવા માટે એની અંદર ધોવાના સોડા જેનું સૂત્ર થશે Na2CO3 10H2O. એટલે કે ધોવાના સોડા દ્વારા સખત પાણીને કેવું કરી શકીએ? નરમ કરવામાં આવે છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે Na1CO3. પ્રક્રિયા પહેલા લખું છું Na1CO3 નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના દ્રાવણને એક ગરમ કરતા શું થાય છે? હવે જો આને ગરમ કરવાની પ્રક્રિયા ડાયરેક્ટ પહેલા લખું છું ગરમ કરવામાં આવશે. આ પ્રક્રિયા આપણે જોઈ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ યાદ કરો ખાવાના સોડા. એ ખાવાના સોડાનું સૂત્ર થયું ખાવાના સોડાને રાંધવાની અંદર ઉપયોગ લેતા ગરમ કરતા એની અંદર સોડિયમ કાર્બોનેટ Na2CO3 H2O CO2 સંયોજન જોવા મળશે. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરી તો સોડિયમના પરમાણુ સંખ્યા 2 તો આગળ 2 થશે. તો આની પ્રક્રિયા છે વાક્ય સ્વરૂપે લખો તો આમ લખી શકો તમે કે સોડિયમ હાઇડ્રોજન એક કાર્બોનેટ ના દ્રાવણને ગરમ કરતા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના દ્રાવણને ગરમ કરતા શું મળે છે? સોડિયમ કાર્બોનેટ અને CO2 વાયુ મળે છે અને પાણી મળે છે પણ લખી શકીએ
છે। ચલો આ વાત થઈ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા કઈ પ્રક્રિયા જોવા મળે છે। અને છેલ્લો પ્રશ્ન અને અગાઉના લેક્ચરમાં આપણે છેલ્લો પ્રશ્ન જોઈતો કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી સાથેની પ્રક્રિયા। આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ બનવાની ક્રિયા, પ્લાસ્ટર ઓફ પેરિસ નું પહેલા સૂત્ર યાદ હોવું જોઈએ। પ્લાસ્ટર ઓફ પેરિસ નું સૂત્ર શું થશે? CaSO4 1/2 H2 અડધો પાણીનો અણુ થશે। તો આ થશે પ્લાસ્ટર ઓફ પેરિસ। એ પ્લાસ્ટર ઓફ પેરિસ ની પાણી સાથેની પ્રક્રિયા। જો પાણી સાથેની પ્રક્રિયા H2O સાથે, H2O પણ પાણીના દોઢ અણુ એટલે 1/2 અણુ સાથેની પ્રક્રિયા થઈ અને CaSO4 આ પાણીના દોઢ અણુ છે અને આ પાણીનો અડધો અણુ છે, તો દોઢ ને અડધો કેટલા થશે? 2। તો CaSO4 2H2O આનું નામ થશે જીપ્સમ નામ થશે। એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ ની પાણી સાથેની પ્રક્રિયાથી એક જીપ્સમ બને છે। તો આ પ્રક્રિયા થઈ। આ પેજ નંબર 33 ઉપર આપેલા આ 5 પ્રશ્નો। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જે બાકી છે એ બધા લઈએ। ચલો સ્વાધ્યાયને સૌથી પહેલા 4 MCQ આપેલા છે। ચલો એક પછી એક MCQ સમજવા પ્રયત્ન કરીએ। પહેલો MCQ આવો છે। આ MCQ મેં તમને પ્રશ્ન સ્વરૂપે લેક્ચરમાં આપ્યો છે, બધાએ જવાબ આપ્યો તો કેટલાય સાચો, તો એ ફરીથી એક વખત જોઈ લઈએ। એક દ્રાવણ છે, આ બીકર છે દાખલા તરીકે, આ બીકરની અંદર એક દ્રાવણ છે। એક દ્રાવણ લાલ લિટમસ પેપરની, આની અંદર હું લિટમસ પેપર નાખીશ, તો લિટમસ પેપર, લાલ લિટમસ પેપર કેવું બનાવે છે? ભૂરું બનાવે છે। પ્રશ્ન હજી લખ્યો છે, એક દ્રાવણ લાલ લિટમસ પેપર ભૂરું બનાવે છે, તો તેની pH કેટલી હશે? ચલો સૌથી પહેલા એ સમજી કે આ દ્રાવણની અંદર લાલ લિટમસ પેપર નાખ્યું તો ભૂરું બન્યું, તો આ દ્રાવણ કેવું દ્રાવણ હશે? આના આધારે તમે કહી શકો કેવું દ્રાવણ? બેઝ સ્વભાવ ધરાવતું હશે, એટલે કે બેઝિક હશે। કેમ કે લાલ લિટમસ પેપરને ભૂરું કરતું હોય તો બેઝિક સ્વભાવ એટલે બેઝ હશે। તો બધાને યાદ છે જો બેઝ હોય તો એની pH છે એ કેવી હશે? 7 કરતા વધુ, એટલે કે 7 કરતા વધુ એની શું હશે? pH હશે। તો તમે આમાં ઓપ્શનમાં જોઈને કહી શકો કે આ દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું કરે છે જેથી બેઝિક સ્વભાવ છે, તો બેઝિક સ્વભાવની pH 7 કરતા વધુ હોય હંમેશા। તો આમાંથી ઓપ્શન A 1 છે, ઓપ્શન B 4 છે, ઓપ્શન C 5 છે અને ઓપ્શન D 10 છે। તો આ ત્રણેય 7 કરતા ઓછી છે અને આ 7 કરતા વધુ છે, જેથી જવાબ આવશે ઓપ્શન D, એટલે pH 10 હશે। એના પછીનો બીજો પ્રશ્ન આવો છે, એક દ્રાવણ ઈંડાના પીસેલું કવર। ચલો સૌથી પહેલા આપણે એ સમજી, આ એક દ્રાવણ છે, આ દ્રાવણ ઈંડાનું કવર એટલે ઈંડાનું બહારનું પડ હોય ને, ચલો યાદ કરી દો, આ દાખલા તરીકે ઈંડું છે, તો ઈંડાનું બહારનું કવચ, ઈંડાનું કવચ ઈ કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું હોય। શેનું બનેલું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટ। ઈંડાના પીસેલું કવર ઈ કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું હોય છે, એટલે એક દ્રાવણ એના ઈંડેલા પીસેલા કવર સાથે પ્રક્રિયા કરી એ દ્રાવણ ખાલી જગ્યા લખો, ઈંડાનું પીસેલું કવર એટલે કે CaCO3 આની વચ્ચે પ્રક્રિયા થઈ અને વાયુ ઉત્પન્ન થાય છે। હવે વાયુ કયો ઉત્પન્ન? જેની ચૂનાના પાણી સાથેની પ્રક્રિયા કરતા દૂધિયો રંગ આવે છે। યાદ કરો, ચૂનાના પાણી કયો વાયુ બહાર નીકળે? તો ચૂનાના પાણી સાથે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા દૂધિયો રંગ સફેદ રંગ આવે। તો બધાને યાદ આવશે કયો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ। તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે। તો આના આધારે તમે કહી શકો આ ધાતુનો કાર્બોનેટ એની એસિડ સાથેની પ્રક્રિયા, તો આમાંથી એસિડ કયો છે? HCl છે, તો HCl એટલે ધાતુ કાર્બોનેટ પ્લસ એસિડ, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ CaCl2 આવું સંયોજન
બને છે। રાસાયણિક પ્રક્રિયા ખાલી સમજવા માટે, એટલે કે ધાતુ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા કરતા ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનવાની ક્રિયા થાય છે, એટલે એસિડ જવાબ આવશે Cl। ચલો એના પછીનો ત્રીજો પ્રશ્ન આવો છે કે 10 ml NaOH નું દ્રાવણ, 10 ml NaOH નું દ્રાવણ છે આ રીતના, આ 10 ml NaOH નું દ્રાવણ, ઈ દ્રાવણનું 8 ml HCl ના દ્રાવણ વડે આની અંદર 8 ml HCl નું દ્રાવણ નાખીશ, ફરીથી 10 ml NaOH નું દ્રાવણ, એની અંદર 8 ml HCl નું દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે, એટલે આ બંને વચ્ચે એસિડ છે અને બેઝ, આ બંને વચ્ચે એ તટસ્થીકરણની પ્રક્રિયા, એટલે ક્ષાર અને પાણી બનવાની ક્રિયા થઈ છે। હવે જો NaOH નું દ્રાવણ 20 ml લો, આનું ડબલ લો, 10 નું ડબલ 20 લો, તો HCl ના દ્રાવણની માત્રા કેટલી કરવી પડે? કેટલું થાય? આ 10 એના બદલે 20 NaOH લો, 20 ml, તો આ કેટલું લેવું પડે? ડબલ, કેટલા ml? 16 ml HCl લેવું પડે, એટલે આમ લખી શકીએ 10 ml NaOH ના દ્રાવણને 8 ml HCl ના દ્રાવણ વડે તટસ્થ થાય છે, તો 20 ml NaOH નું દ્રાવણ લઈ તો કેટલા ml વડે તટસ્થ કરી શકે? ત્રિરાશી હોય ને એ જ, તો 20 ગુણ્યા 8 છેદમાં 10 0 0 કેટલા થશે? 8 દુ 16 ml, 16 ml HCl છે ઓપ્શનમાં, તો કે હા જવાબ આવશે 16 ml। એના પછી ચોથો છે અપાચાના ઉપચાર, ઋષિનું પાચન તંત્રમાં અપચો થાય ને જઠર, અપાચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાનો ઉપયોગ? સિમ્પલ છે, એન્ટીબાયોટિક એટલે કે સૂક્ષ્મજીવોને મારવા માટે, ના ભાઈ સૂક્ષ્મજીવો થોડા છે તો ઈ નહીં આવે, પછી એનાલ્જેસિક્સ એટલે વેદ, પીડા થઈ હોય એના માટે, પીડા તો થતી નથી, એન્ટાસિડ આવશે જવાબ, અપચો થયો હોય તો આપણે જાણીએ છીએ શરીરની અંદર એસિડની માત્રા, HCl ની માત્રા વધી જશે, તો એસિડનું તટસ્થીકરણ કરવા માટે બેઝ નાખે, બેઝ એટલે પ્રતિ એસિડ, એટલે એસિડના ઉપચાર માટે, એટલે જવાબ આવશે એન્ટાસિડ। એન્ટીસેપ્ટિક નહીં આવે કેમ કે જીવાણુને નાશ કરવા માટે નથી, એટલે જવાબ આવશે અપાચનના ઉપચાર માટે એન્ટાસિડ એટલે પ્રતિ એસિડ દવાઓ, જેવી કે ખાવાના સોડા છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે જેવા પ્રતિ એસિડ એટલે એન્ટાસિડનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9, અગાઉના પ્રશ્નો આપણે લેક્ચર પૂરો થયો એના પછી જોયેલા છે બીજા પ્રશ્નો, વચમાં અધૂરા રહી ગયા। હવે 9મો પ્રશ્ન આવો છે, 5 દ્રાવણ, રકમ મોટી છે જવાબ નાના છે, એટલે રકમ જોઈને ક્યારે ચિંતા નહીં કરવાની, 5 દ્રાવણો A B C D અને E છે, ચલો એ નીચે દર્શાવું છું, આ દ્રાવણ, આ સમજૂતી છે A B C D અને E, આવા 5 દ્રાવણો છે, એને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા, સાર્વત્રિક સૂચક એટલે તમે pH પેપર એની અંદર બોલશો આની અંદર, તો અનુક્રમે એટલે કે A દ્રાવણની pH, A દ્રાવણની pH 4, આ દ્રાવણની pH 4, આ દ્રાવણની pH 1, C દ્રાવણની pH 11, D દ્રાવણની pH 7 અને E દ્રાવણની pH 9 છે, દર્શાવો। તો કયું દ્રાવણ, હવે આ ઓપ્શન નથી, આ પ્રશ્ન બી છે, તો કયું દ્રાવણ તટસ્થ હશે, કયું દ્રાવણ પ્રબળ બેઝ, કયું પ્રબળ એસિડ, કયું નિર્બળ એસિડ અને કયું નિર્બળ બેઝ હશે? પ્રશ્ન શેના આનો સાવ સહેલું કહી શકો, યાદ કરી લો હજી એક વખત, આ રીતના યાદ છે ને, ક્યાંથી ક્યાં સુધી pH હોય? 0 થી લઈને 14 સુધી છે, હાથથી ઓછી pH તો એસિડિકતા વધે, આ બાજુ શું વધે? બેઝિકતા વધે છે,
થાય? ચલો આના આધારે તમે પછી જવાબ દઈ શકશો આ દ્રાવણ. ચલો તો કયો જોઈએ? આ પાંચેય દ્રાવણ છે એમાંથી તટસ્થ કયું હશે? દ્રાવણ A B C D E. જો જોઈએ બધાની pH આપણે જાણીએ છીએ 7 pH હોય તો એ દ્રાવણ કેવું થશે? તટસ્થ. તો આમાંથી 7 pH કયા દ્રાવણની છે? D. તો અહીં લખી શકો જવાબ. આ pH બરાબર 7 તો એ કયા દ્રાવણની છે? દ્રાવણ કયા દ્રાવણની? તો કે D દ્રાવણ. તો તટસ્થ દ્રાવણ D થશે. પછી પ્રબળ બેઝ આમાંથી કયો થશે? ચલો કયો જોઈએ? જેમ 7 થી વધુ થાય ને 8 9 10 11 આમ બેઝિકતા વધે. જો જોઈએ આમાંથી સૌથી વધુ pH કોની છે? તો કે C. કેટલી છે? 11 છે. તો જેમ વધુ pH એમ બેઝિકતા વધુ. તો એ વધુ પ્રબળ થશે. તો આ રીતે લખી pH બરાબર કેટલી? 11. તો એ દ્રાવણ કયું દ્રાવણ ભાઈ? C દ્રાવણ. તો C દ્રાવણ વધુ. કેમ કે આમ જાવ એમ પ્રબળતા વધે છે બેઝની. પછી એ રીતના પ્રબળ એસિડ કયો? યાદ છે? જેમ pH ઓછી એમ એસિડિકતા વધુ. તો આમાં જોવું જોઈએ સૌથી ઓછી pH કોની? તો કે આ B દ્રાવણની કેટલી? 1. તો pH બરાબર 1 છે. છે 1 pH કયા દ્રાવણની? તો કે દ્રાવણ નંબર B ની દ્રાવણની pH 1. તો સૌથી વધુ પ્રબળ દ્રાવણ એસિડ એ B થશે. પછી નિર્બળ એસિડ જો જોઈએ આ બે A અને B આ બે છે એની pH 7 કરતા ઓછી. તો આ બે એસિડ થશે. તો આની pH ઓછી આની વધુ. તો આ બેમાંથી પ્રબળ આ થશે, નિર્બળ આ થશે. તો pH બરાબર કેટલી? 4. એ દ્રાવણ નંબર A ની જેથી નિર્બળ એસિડ થશે. પછી જ રીતના નિર્બળ બેઝમાં 11 pH અને 9 pH. તો 11 pH પ્રબળ બેઝ થયું. તો આ નિર્બળ બેઝ થશે. તો pH બરાબર એ 9. તો એ દ્રાવણ નંબર કયું ભાઈ? E દ્રાવણ હશે. ચલો તો આ 1 2 3 4 અને 5 પ્રશ્નોના જવાબ સામે આવ્યા. હવે એક પ્રશ્નની સાથે pH ના મૂલ્યોને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતા. જો આ બધાની સાંદ્રતા દર્શાવાય. ધ્યાનથી જોજો. સાંદ્રતા દર્શાવી. સાંદ્રતા આવી જુદી જુદી. મેં કીધું તો pH ને આધારે સાંદ્રતા આપ લખી શકો. 4 pH છે તો એની સાંદ્રતા 10 ની -4. 1 pH છે તો એની સાંદ્રતા 10 ની -1. 11 10 ની -11 ઘાત, 10 ની -7 ઘાત, 10 ની -9 ઘાત. ચલો તો હવે આમાં પ્રશ્ન એવો પૂછ્યો છે કે pH ના મૂલ્યોને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાને ચડતા ક્રમમાં ગોઠવો. કેમાં ગોઠવવાનું છે? ચડતા ક્રમમાં. ચલો એક પછી એક ગોઠવતા જઈએ ચડતા ક્રમમાં. ચલો આમાં જોવું જોઈએ ચડતા ક્રમમાં સૌથી પહેલા આમાંથી વધુ આ થાય ને ઓછું આ થાય. તો ચડતા ક્રમમાં ગોઠવો. પહેલા હું અહીં દર્શાવી દઉં. 10 ની -11 ઘાત થાય. પછી આ ઓછું થયું. પછી 10 ની -9 ઘાત થાય. પછી 10 ની -7 ઘાત. પછી 10 ની -4 ઘાત અને 10 ની -1 ઘાત. તો આના આધારે તમે એ કહી શકો કયું દ્રાવણ? તો દ્રાવણ 10 ની -11 ઘાત વાળું કયું? તો કે C. પછી 10 ની -9 ઘાત, 10 ની -9 ઘાત E. 10 ની -7 ઘાત, 10 ની -7 ઘાત D. 10 ની -4 ઘાત A. 10 ની -1 ઘાત તો કે B. તો આ જવાબ થયો છે કે pH ના મૂલ્યોને આધારે આ pH નું મૂલ્ય એના આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાને કેમાં ગોઠવા? ચડતા ક્રમમાં ગોઠવા છે. એ પ્રમાણે આ દ્રાવણનો ક્રમ. આ જવાબ થશે 1 માર્કમાં પૂછાય છે ને સેલો. આ રીતના પ્રશ્નના આધારે જવાબ. હવે એના પછીનો પ્રશ્ન આવો છે કસ્ટડી A અને કસ્ટડી B સમાન લંબાઈ. ચલો આકૃતિ દોરતા જે સમજવા માટે આકૃતિ બધી જગ્યાએ સમજવા માટે હશે. દોરવાની જરૂરિયાત નથી.
આ કસનળીને A કહો, આ કસનળીને B કહો છો. છે સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી A ની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ છે. આ કસનળીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ HCl છે. પછી બીજી કસનળીમાં એસિટિક એસિડ છે. આ કસનળીની અંદર CH3COOH એસિટિક એસિડ. જો બંનેની અંદર મેગ્નેશિયમની પટ્ટી ડુબાડેલી છે સમાન લંબાઈની, આ મેગ્નેશિયમની પટ્ટી, આ જ રીતના આ કસનળીની અંદર પણ મેગ્નેશિયમની પટ્ટી, બંનેની અંદર મેગ્નેશિયમની પટ્ટી ડુબાડેલી છે. હવે પ્રશ્ન આવો પૂછો છે, ફરીથી રિપીટ કરું. કસનળી A, કસનળી B એમાં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટી લીધેલી છે. કસનળી A માં હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ, કસનળી B માં એસિટિક એસિડનું દ્રાવણ. તો કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરો આવે છે? સિમ્પલ માં ખબર પડી જાય. A કસનળી કે B? તો કસનળી A માં તીવ્ર ઉભરો આવે છે. તીવ્ર ઉભરો એટલે ઝડપથી પ્રક્રિયા. તો એવું શા માટે થયું? તો આપણે જાણીએ છીએ કસનળી A માં કયો દ્રાવણ ભરેલું છે? HCl. તો HCl કેવું છે? પ્રબળ એસિડ છે. એટલે કેમ કહી શકીએ? કસનળી A માં હાઇડ્રોક્લોરિક એસિડ જે પ્રબળ એસિડ છે, જેથી તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. સંપૂર્ણ આયનીકરણ થાય છે, તેથી તેમાં H+ આયનોની સંખ્યા એ વધુ માત્રામાં હોય છે, જેથી આ પ્રબળ એસિડ છે, જેથી પ્રબળ એસિડમાં ઝડપથી પ્રક્રિયા કરી અને એનો ઉભરો આવે છે. અને જ્યારે આ નિર્બળ એસિડ હોવાથી ઝડપથી પ્રક્રિયા થતી નથી. ચલો આ વાત થઈ આપણે 9મો અને 10મો પ્રશ્ન. હવે છેલ્લે એક પ્રશ્ન પૂછી. પ્રશ્ન આવો છે, આ એક પ્રશ્ન દર્શાવું છું કોઈ જગ્યાએ. પ્રશ્ન આવો છે, એક દ્રાવણની pH 9 છે, એક દ્રાવણની pH એ 12 છે. તો આ બંનેમાંથી કયું પ્રબળ બેઝ હશે? ફરીથી પ્રશ્ન રિપીટ કરું. એકના દ્રાવણની pH 9 છે, એક દ્રાવણની pH 12 છે. તો આ બંને દ્રાવણમાંથી, ચલો આને નામ આપી દો. ચલો આ દ્રાવણને A કહો અને આ દ્રાવણને B કહો. તો આ બંને દ્રાવણમાંથી કયું દ્રાવણ પ્રબળ બેઝ હશે? તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનો થશે. ધન્યવાદ.